હેલો ફ્રેન્ડ્સ, કાલે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે માહિતી જોઈ. આજે આપણે જોઈશું વિદ્યુત ફ્લક્સ વિશે. તો ફ્લક્સ એટલે શું? તો સીધી રીતે આપણે જો કહીએ તો કે કોઈ પણ ભૌતિક રાશિની આપણે ગણતરી કરતા હોય અને એ ભૌતિક રાશિનું જો આપણે ફ્લક્સ ગણવું હોય તો ફ્લક્સ એટલે કોઈ આડછેદમાંથી એ ભૌતિક રાશિનો જથ્થો કેટલો પસાર થાય છે એ જો આપણે ગણીએ તો એ ભૌતિક રાશિનો આપણે ફ્લક્સ ગણ્યો છે. તો આપણે આજે જોવું છે વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ જો આપણે ગણવું હોય તો કોઈ પણ એક પૃષ્ઠ લેવું પડશે, એમાંથી કેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે એ આપણે ગણવું પડશે, જેને આપણે કહીશું વિદ્યુત ફ્લક્સ. તો કોઈ પૃષ્ઠમાંથી કેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે એ આપણે ગણવા માટે વિદ્યુત ક્ષેત્રને તો આપણે જોઈ શકતા નથી, તો એના માટે આપણે એનો ઉપયોગ કરીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો, જે આપણે કાલ ભણ્યા. તો આપણે અહીંયા કોઈ પણ એક પૃષ્ઠ લઈએ, ધારો કે આવું કોઈ એક પૃષ્ઠ છે, અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે. તો આ વિદ્યુત ભારના કારણે બધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર, વિદ્યુત ભાર જો લઈએ તો આ પૃષ્ઠ સાથે કેટલું વિદ્યુત ક્ષેત્ર સંકળાય છે એ જો આપણે ગણવું હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અનિયમિત પ્રમાણે, એટલે કે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ છે અને પૃષ્ઠ સાથે જે સંકળાય છે એ પણ ગમે તે રીતે સંકળાય છે એવું આપણે કહી શકીએ. તો આપણે ફ્લક્સ સમજવા માટે કોઈ એક યોગ્ય પૃષ્ઠ વિચારીએ, બરાબર, અને એના કારણે આપણે પેલા ફ્લક્સ ગણવાની પ્રયત્ન કરીએ. તો અહીંયા જે આપણે વિદ્યુત ક્ષેત્ર લીધું છે એ અનિયમિત પ્રકારનું, આપણે નિયમિત પ્રકારનું છે કે ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર આ રીતે દોરવી પડશે. આની અંદર આપણે કોઈ એક પૃષ્ઠ લઈએ. હવે પૃષ્ઠ પણ આપણે કઈ રીતે લઈશું કે કોઈ પણ પૃષ્ઠ આપણે રાખીએ તો આ રીતે આમ સીધું રાખશું, લંબ વિદ્યુત ક્ષેત્રને લંબ આ રીતે રાખશું, તો જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય, એટલે કે જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આમાંથી પસાર થાય, અને તમે એવું વિચારો કે આ પૃષ્ઠને આપણે થોડું આ રીતે નમાવી દઈએ તો જે વિદ્યુત ક્ષેત્ર પસાર થશે બંનેની કિંમત અલગ અલગ હશે. કારણ કે સીધું પૃષ્ઠ હોય તો વધારે વિદ્યુત ક્ષેત્ર પસાર થાય, થોડું આમ ત્રાસું રાખશું તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓછી પસાર થશે. એટલે કે ફ્લક્સનું મૂલ્ય એ પૃષ્ઠ કઈ રીતે નમેલું છે એના ઉપર આધાર રાખશે. તો અહીંયા આપણે શરૂઆતમાં એવું સમજીએ કે પૃષ્ઠ લંબ જ છે. આ રીતે આપણે લઈએ, ધારો કે એ વિદ્યુત ક્ષેત્રફળ છે. હવે કોઈ પણ પૃષ્ઠ હોય એના ક્ષેત્રફળનો સદિશ દોરવો હોય તો એ પૃષ્ઠને લંબ હોય, બરાબર, આ રીતે આપણે લઈએ. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્રફળનો સદિશ આવશે. એટલે કે અહીંયા આપણે પૃષ્ઠને લંબ રૂપે લીધું છે, તો કોઈ બિંદુ પાસેથી, એટલે કે જે આપણે પૃષ્ઠ લીધું છે ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે એ જો આપણે ગણવું હોય તો આપણે આ રીતે કહી શકીએ કે એકમ ક્ષેત્રફળ જેટલો ભાગ લઈએ આપણે એકમ ક્ષેત્રફળ વિચારીએ કે એ વિદ્યુત ક્ષેત્રફળ નથી, એકમ ક્ષેત્રફળ છે. તો એકમ ક્ષેત્રફળમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય અથવા તો જે વિદ્યુત ક્ષેત્ર પસાર થાય તો આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું પસાર થાય એને કેવું હોય તો શું કહીએ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની સંખ્યા જે પસાર થાય એને જ આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું. એકમ ક્ષેત્રફળ જેટલું જો આપણે પૃષ્ઠ લઈએ અને પૃષ્ઠ જો લંબ હોય, જે પણ ક્ષેત્રફળ લઈએ એ લંબ હોય, તેમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થાય છે જો એ આપણે ગણવું હોય તો એ જ રેખાઓની સંખ્યા એટલે શું થશે, વિદ્યુત ક્ષેત્ર થશે. તો એ જેટલું ક્ષેત્રફળ હોય, બરાબર, એ પણ લંબ એ જેટલું ક્ષેત્રફળ હોય તો પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા
કેટલી થશે a * e કેટલી થશે કે ક્ષેત્રફળ a હોય એકમ ક્ષેત્રફળ હોય તો વિદ્યુત ક્ષેત્ર e જેટલું તો a ક્ષેત્રફળ હોય તો કેટલું થાય a * e જેટલું આને જ આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ જેને આપણે phi વડે દર્શાવશું તો હવે પ્રશ્ન એ થાય આપણે અહીંયા ક્ષેત્રફળ લંબ રૂપે લીધું છે તો આપણને ફ્લક્સ આટલું મળશે a * e જેટલું પણ જો આપણે આ પૃષ્ઠને નમાવીએ અમુક ખૂણે તો કેટલું કહેવાય તો કે આપણે એવી આકૃતિ પણ વિચારી લઈએ કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે આની અંદર આપણે પૃષ્ઠને અમુક ખૂણે રાખીએ ક્ષેત્રફળનો સદિશ જે રીતે આપણે કીધું પૃષ્ઠને લંબ રૂપે હશે તો અમુક ખૂણે રાખીએ એટલે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એની સાથે θ ખૂણો બનાવે છે ક્ષેત્રફળનો સદિશ એ રીતે આપણે રાખ્યું છે તો હવે ફ્લક્સ કેટલું તો કે અહીંયા ક્ષેત્રફળનો સદિશ ના બે ઘટક આપણે જો પાડીએ તો એક ઘટક આ રીતે આવશે અને એક ઘટક આ રીતે આવશે તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં કયો ઘટક કહેવાય a cos θ એવું કહેવાશે તો ક્ષેત્રફળનો સદિશ જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવે છે એ a cos θ આપણને મળે છે અને વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં કેટલું છે e જેટલું છે તો હવે આપણે આ પૃષ્ઠમાંથી પસાર થતી રેખાઓ ગણી હોય તો આ દિશામાં છે બરાબર કે બે દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં ક્ષેત્રફળ કેટલું કહેવાય a cos θ અને વિદ્યુત ક્ષેત્ર તો કેટલું છે e જેટલું છે સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો ફ્લક્સ કેટલું કહેવાશે આ જ રીતે e a cos θ બરાબર આ રીતે આપણે કહી શકીએ હવે આપણે વિચારી જોઈએ એક વખત કે આ સૂત્ર જે આપણે મેળવ્યું એ સાચું છે કે નહીં બરાબર એવું ચેક કરી લે તો ધારો કે આપણે એવું વિચારીએ કે θ = 0 તો θ 0 એનો અર્થ શું થાય આ ક્ષેત્રફળનો જે સદિશ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે 0 ખૂણો બનાવે 0 ખૂણો બનાવે એટલે કઈ રીતે થયું આ રીતે એકદમ થશે લંબ જે રીતે આપણે અહીંયા વિચાર્યું છે અહીંયા ખૂણો કેટલો કહેવાય વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એટલે કે અહીંયા જે θ આવશે આ θ a અને e વચ્ચેનો જો આપણે વિચારીએ તો આપણે આને આ રીતે પણ લખી શકીએ cos θ છે એટલે e * a બંને સદિશ રાશિ છે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા આપણે ડોટ ગુણાકાર લખી શકીએ તો θ આવશે a અને e વચ્ચેનો ખૂણો આવશે એટલે જો θ બરાબર 0 વિચારશું તો પૃષ્ઠ કેવું થશે વિદ્યુત ક્ષેત્રને લંબ થશે અને લંબ થશે તો θ ની કિંમત અહીંયા 0 વિચારીએ તો ફ્લક્સ કેટલું થાય e * a જેટલું થાય જે આપણે અહીંયા લખ્યું હમણાં છે બરાબર પછી એવું વિચારીએ θ = 90 તો θ = 90 વિચારશું તો ક્ષેત્રફળનો જે ખૂણો બનશે એ આ રીતે ક્ષેત્રફળનો સદિશ આવો અને વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે તો θ બરાબર 90 કહેવાય અને ક્ષેત્રફળનો સદિશ આ રીતે કઈ રીતે આવે તો કે પૃષ્ઠ કઈ રીતે આવવું જોઈએ આ રીતે આવવું જોઈએ તો ક્ષેત્રફળનો સદિશ આ રીતે આવશે બરાબર તો પૃષ્ઠ સમાંતર થશે વિદ્યુત ક્ષેત્રને તો પૃષ્ઠ જો સમાંતર થાય વિદ્યુત ક્ષેત્રને તેમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર જ ન થાય બરાબર આ રીતે જો વિદ્યુત ક્ષેત્ર હોય આ દિશામાં અને પૃષ્ઠ આપણે આ રીતે સમાંતર વિચારીએ તેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ પસાર ન થાય એટલે કે ફ્લક્સ કેટલું થયું કહેવાય 0 તો અહીંયા θ બરાબર 90 મૂકશું તો કેટલું થશે 0 થશે તેનો અર્થ એવો થાય કે આપણે બરાબર વિચાર્યું છે બરાબર તો ફ્લક્સ એટલે શું થશે e સદિશ ડોટ a સદિશ એટલે કે e a cos θ આવું થશે એકમ શું થશે વિદ્યુત ફ્લક્સનો તો કે એકમ આપણે ઘણા બધા વિચારી શકશું વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર બીજો એકમ પણ આપણે લખી શકીએ વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર 1 મીટર કેન્સલ થઈ જશે તો વોલ્ટ મીટર આ એકમ પર વિદ્યુત ક્ષેત્રનો વિદ્યુત ફ્લક્સનો થશે બરાબર તો બંને એકમ વિદ્યુત ફ્લક્સ આવે છે પારિમાણિક સૂત્ર પણ પૂછી શકાય બરાબર તો પારિમાણિક સૂત્ર જો બનાવો
તો પારિમાણિક સૂત્ર શું થશે? ન્યૂટન. ન્યૂટન એટલે બળ, બળનો એકમ થયો. કુલમ એટલે વિદ્યુત ભારનો એકમ થયો. મીટર એટલે અંતરનો એકમ થયો. તો બળ માટે પારિમાણિક સૂત્ર શું થશે? m1 l1 t - 2 બળ માટે થશે. બાજુમાં છે અંતર એટલે કે મીટર, મીટરનો સ્ક્વેર એટલે કે l2 છેદમાં કુલમ તો કે વિદ્યુત ભાર. તો ઘણી વખત એવું કે વિદ્યુત ભારને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈ લો તો ત્યાં આપણે q બળ એવું લઈ લઈશું. પણ જો એવું ના કરીએ તો વિદ્યુત ભારની જગ્યાએ પારિમાણિક સૂત્ર શું લેવું પડે? a1 t1 વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય એટલે વિદ્યુત ભાર થશે a1 t1. તો પારિમાણિક સૂત્ર શું બનશે? m1 l1 અને l2 એટલે શું થશે? l3 t - 1 અને -2 એટલે કેટલું થશે? -3 અને a - બરાબર. તો આ પારિમાણિક સૂત્ર બનશે વિદ્યુત ફ્લક્સ. બીજું અહીંયા આપણે જે રીતે ફ્લક્સ સમજ્યા તો એવું જરૂરી નથી કે સમાન વિદ્યુત ક્ષેત્ર જ હોય. અસમાન વિદ્યુત ક્ષેત્ર પણ હોઈ શકે. તો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફ્લક્સ ગણવામાં શું તકલીફ પડશે આપણને? તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું નહીં હોય કોઈ પણ જગ્યાએ. પહેલી વસ્તુ હોય બરાબર, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું ન હોય તો અમુક જગ્યાએથી વધારે વિદ્યુત ક્ષેત્ર પસાર થાય કોઈ પૃષ્ઠમાંથી, અથવા તો કોઈ પૃષ્ઠમાંથી અમુક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધી જાય એવું પણ બની શકે. તો આપણે ડાયરેક્ટ આવી રીતે ગણી શકશું બરાબર. તો એની અંદર આપણે કેવી રીતે ગણવું જોઈએ? તો અહીંયા આપણે લીધું છે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની કિંમત જુદી જુદી હશે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ જુદી જુદી પસાર થશે. તો ફ્લક્સ એટલે આપણે આ રીતે વિચાર્યું સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો E સદિશ ડોટ A સદિશ. વિદ્યુત ક્ષેત્રની કિંમત જો એક સરખી હોય એવું આપણે જો કરવું હોય તો આપણે એક ખંડ લઈએ. આ ખંડમાંથી કેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થશે એ આપણે જો ગણીએ તો આ ખંડનો ક્ષેત્રફળનો સદિશ આપણે વિચારી લઈએ. ધારો કે ડેલ્ટા A સદિશ આવું લઈએ બરાબર. સૂક્ષ્મ ખંડ લઈએ. સૂક્ષ્મ ખંડ લેવાનું કારણ શું? કે એમાંથી વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન આપણે લઈ શકીએ બરાબર. તો નાનો જો ખંડ લીધો છે આમાંથી આપણે વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન લઈ શકીએ તો આપણે આ સમીકરણનો ઉપયોગ ત્યાં કરી શકીએ. હું એમ કહું ખાલી આ ખંડ માટે ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ કે તો કે ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ ગણો તો ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર તો અલગ અલગ હશે તો અહીંયા કંઈક અલગ હશે. તો અહીંયા આપણે બંનેને કંઈક સિમ્બોલ આપી દઈએ EI અને ડેલ્ટા AI આવી રીતે સિમ્બોલ આપી દઈએ. તો ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? ડેલ્ટા પાઈ એટલે ડેલ્ટા E સદિશ I સદિશ I ડોટ ડેલ્ટા A સદિશ I. આ રીતે આપણે ફ્લક્સ ગણી શકીએ. પણ આ ફ્લક્સ તો આપણે કેના માટે મેનું ખાલી એક ખંડ માટે. જો ટોટલ ગણવું હોય તો આવા જેટલા પણ ખંડ હશે પૃષ્ઠ પર બધા માટે આ રીતે ફ્લક્સ ગણવું પડશે અને બધાનો સરવાળો કરવો પડશે. તો પૃષ્ઠ સાથે જો સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો ટોટલ ફ્લક્સ કેટલું થશે? તો કે આવા જેટલા પણ ફ્લક્સ હશે આનો આપણે સરવાળો કરવો પડશે. જો અહીંયા આપણે આની કિંમત મૂકીએ તો આપણે આ રીતે લખી શકીએ અહીંયા I ની કિંમત 1 થી લઈ અને જેટલા પણ આપણે ખંડ લીધા હશે એ હશે. હજી પણ આપણે આને ચોકસાઈપૂર્વક ગણી શકીએ કારણ કે અહીંયા આપણે જે ખંડ લીધો છે થોડો હજી મોટો લીધો છે. હજી જો આપણે આને સૂક્ષ્મ લઈએ હજી આ ખંડને ડેલ્ટા લખ્યું જેનો મતલબ શું થાય? હજી ખંડ થોડો મોટો લીધો. હજી જો આપણે એને સૂક્ષ્મ ગણવું હોય એટલે સૂક્ષ્મ એટલે કે આ રીતે લખી શકીએ લિમિટ ડેલ્ટા A ટેન્ડ્સ ટુ 0 એટલે કે આનો અર્થ શું થશે? ક્ષેત્રફળનો જે ખંડ આપણે લખ્યો છે હજી આપણે સૂક્ષ્મ લઈએ એવો અર્થ થશે.
તો અહીંયા આપણે જે સિગ્મા લીધું છે આ મોટો સરવાળો કહેવાય. એ પણ સૂક્ષ્મ થઈ જશે અને સૂક્ષ્મ સરવાળો એટલે શું કહેવાય? સંકલન. બરાબર. તો પાઈ બરાબર શું લખી શકીએ? સંકલન E સદિશ ડોટ ડેલ્ટા ની જગ્યાએ શું આવી જશે? dA સદિશ. બરાબર. અને આખા પૃષ્ઠ પર આપણે આ સંકલન કરવું પડશે. તો આ રીતે પણ આપણે લખી શકીએ. તો આ રીતે આપણે જે ફ્લક્સ ગણશું એ આના કરતાં પણ વધારે ચોકસાઈથી મળશે એવું આપણે કહી શકીએ. કારણ કે સૂક્ષ્મ કણ લઈશું તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર પણ લગભગ સમાન થઈ જશે. જે આપણે લીધું તેનાથી હજી સમાન થઈ જશે એવું આપણે કહી શકીએ. બરાબર. તો અહીંયા આપણને આવું સમીકરણ મળે છે. પણ આ સમીકરણનો ઉપયોગ આપણે ક્યારે કરવો જોઈએ? તો કે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો. અને સમાન વિદ્યુત ક્ષેત્ર માટે કરીએ તો પણ ચાલે. કેમ કે તો પર E જેટલું E સમાન હશે એ બહાર નીકળી જશે અને D નું સંકલન શું થશે? 1 થશે. એટલે વળી પાછું એક સમીકરણ આવી જશે. બરાબર. તો આ જે આપણને સમીકરણ મળે છે આને જો આપણે વાંચવું હોય તો શું વાંચી શકીએ? વિદ્યુત ક્ષેત્રનું સંકલન થાય છે અને પૃષ્ઠની સાપેક્ષે થાય છે. D એટલે કે ક્ષેત્ર. બરાબર. પૃષ્ઠની સાપેક્ષે થાય છે. તો આને આપણે લખવું હોય તો શું લખી શકીએ? વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે કોઈ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. બરાબર. કોઈ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે જ વિદ્યુત ફ્લક્સ એવું આપણે કહી શકીએ. બરાબર. તો આ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે ફ્લક્સ ગણી શકીએ. ધારો કે આપણે એવું વિચારીએ કે પ્લસ વિદ્યુતભાર છે તેનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. માઈનસ વિદ્યુતભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે હશે. બરાબર. અને અહીંયા આપણે કોઈ એક પૃષ્ઠ ધારી લઈએ આવી રીતે કોઈ પણ. આની સાથે સંકળાયેલું આપણે જો ફ્લક્સ ગણવું હોય તો કઈ રીતે થશે? કોઈ પણ જગ્યાએ આપણે ખંડ લઈશું તો ખંડનો ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ હશે આ રીતે અને વિદ્યુત ક્ષેત્ર બહાર જશે. એટલે કે ખૂણો જે છે એ 90 કરતા ઓછો જશે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ બાજુ જશે ક્ષેત્રફળનો સદિશ જે આપણે ખંડ લઈશું. એટલે કે અહીંયા થીટા જે છે એ 90 કરતા ઓછો જ મળશે. જ્યારે એના કરતા અહીંયા આપણે વિચારશું કોઈ પણ ક્ષેત્રફળનો સદિશ લઈશું તો એ સપાટીને લંબ એટલે કે આ બાજુ હશે અને વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. તો અહીંયા થીટાની કિંમત કેવી હશે? 90 કરતા મોટી હશે. અને આજે આપણે થીટા લઈએ કેના વચ્ચેનો ખૂણો છે? E અને A વચ્ચેનો ખૂણો. બરાબર. તો અહીંયા ફ્લક્સ આપણે જે રીતે ગણ્યું હતું કે E A cos થીટા આ રીતે આપણે ગણશું તો થીટાની કિંમત 90 કરતા ઓછી હશે તો ફ્લક્સની કિંમત કેવી મળશે? આપણને હંમેશા ધન મળશે. અને આ રીતે ગણશું તો ફ્લક્સની કિંમત હંમેશા કેવી મળશે? 90 કરતા મોટી કિંમત હોય cos થીટાની અંદર 90 કરતા મોટી કિંમત હોય તો બીજું ચરણ કહેવાય અને cos થીટાની કિંમત કેવી આવે? માઈનસ આવે. તો માઈનસ આવશે તો ફ્લક્સ કેવું મળશે? ઋણ મળશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર જો પૃષ્ઠને બહાર નીકળતું હોય તો ફ્લક્સ ધન મળે અને જો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને અંદર દાખલ થતું હોય તો ફ્લક્સ ઋણ મળે. બરાબર. તો આ રીતે બે ફ્લક્સ આપણે સમજી શકીએ.